कहा जाता है कि पति और पत्नी का रिश्ता 7 जन्मों का होता है, परंतु आज के इस आधुनिक युग में छोटी छोटी बातों में पति और पत्नी के बीच झगड़ा होता है, जो अक्सर तलाक तक पहुंचकर वह रिश्ता टूट जाता है। तो पति पत्नी के बीच का तनाव कई बार जानलेवा साबित हो जाता है। ऐसे में राज्य के वलसाड़ जिला के उमरगांव तहसील में एक पति ने अपनी ही पत्नी को तलाक न देने के मामले को लेकर उसकी निर्मम हत्या कर दी थी, जिसकी काफी चर्चा भी हुई थी। पति ने पत्नी की गर्दन पर छुरे से हमला कर अपनी ही रिक्शा में बैठकर वहां से फरार हो गया था। घटना कुछ इस प्रकार की है कि फणसा गांव में रहते और रिक्शा चलाकर परिवार का गुजरान चलाते पुनीत मिटना ने 16 साल पहले उसी गांव की ममता मिटना नामक युवती के साथ शादी की थी। शादी के थोड़े समय बाद दोनों पति पत्नी के बीच अक्सर झगड़े और बहस होनी शुरू हो गई, जिस कारण मृतक ममता ने अपने पिता के घर पर पिछले 6 सालों से रहना शुरू कर दिया था, जिसके चलते अपनी दोनों संतानों के पत्नी के साथ रहने और संतानों के पालन पोषण और तलाक का विवाद पिछले काफी समय से दोनों पति पत्नी के बीच चल रहा था, जिसको लेकर पति पुनीत अपनी पत्नी और उसके परिजनों के विरुद्ध काफी आक्रोशित था। इसी बीच आवेश में आकर पति पुनीत ने पत्नी ममता के घर के निकट जाकर मौका पाते रास्ते से गुजर रही पत्नी ममता को धारदार हथियार से घायल कर उस पर जानलेवा हमला कर रिक्शा चालक पति वहां से फरार हो गया था। उमरगांव के मरीन पुलिस द्वारा नारगोल गांव के पास से रिक्शा लेकर गुजर रहे पति को देख उसे तुरंत ही दबोच लिया था। पत्नी के हत्यारे पति को हिरासत में लेकर पुलिस ने उसे जेल की सलाखों के पीछे धकेल दिया है। पुलिस की पूछताछ के दौरान पति पुनीत ने बताया था कि तलाक की बात को लेकर ही उसने पत्नी ममता की हत्या की थी। 10 वर्ष के शादीशुदा जीवन के बाद 6 वर्षों से अलग रह रहे पुनीत और ममता के बीच तलाक को लेकर झगड़ा चल रहा था। पुनीत के अनेक प्रयासों के बावजूद पत्नी ममता उसे तलाक नहीं दे रही थी और उसके साथ घर पर भी रहने नहीं आ रही थी, जिससे पुनीत इस मामले को लेकर काफी परेशान था। बार बार समझाने के बावजूद पत्नी ममता द्वारा पति पुनीत को तलाक न देते पुनीत ने ममता का गला काटकर उसकी निर्मम हत्या कर दी थी। 9મી તારીખે મમતાબેન એના પિતાના ઘરેથી નીકળી એના કાકાના ઘરે જતી હતી એકલી રસ્તામાં। આ એકદમ ઓચિંતો પુનિતભાઈ રિક્ષા લઈને સામે મળ્યો, એટલે પુનિતભાઈને એની પત્નીને જોઈ અને આ બધું યાદ આવીને એને ખૂન ચડ્યું, એટલે એની રિક્ષામાં જેની છરી હતી એ છરી લઈ નીચે ઉતરી અને મમતાબેનને ગળાના ભાગે માથાના ભાગે અને હાથ ઉપર છરીથી ગંભીર ઇજાઓ કરેલી। તાત્કાલિક મમતાબેનના સગા સંબંધીઓને જાણ થતાં તેઓ હરિયા હોસ્પિટલમાં લઈ ગયેલા અને હરિયા હોસ્પિટલમાં જ્યારે મમતાબેન એડમિટ હતા તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી ગયેલી અને મમતાબેનના પિતાશ્રીની ફરિયાદ લઈ IPC 302 મુજબનો ગુનો દાખલ કરેલો અને આરોપી રિક્ષા લઈને ભાગી ગયો એવી હકીકત મળેલી। તાત્કાલિક અમે નાકાબંધી કરેલી અને આરોપીને પકડવા માટે મરીન પોલીસ સ્ટેશનના PSI ઝાલા સાહેબે પૂરા ખંડથી ટીમો બનાવીને રવાના કરેલી અને ખૂબ જ ટૂંકા સમયમાં આ પુનિતભાઈને ઝડપી લીધેલ છે। પુનિતભાઈ ઉમરગામથી મરીન તરફ નારગોલ બ્રિજ પાસે બોરજાઈ માતાનું મંદિર છે, ત્યાંથી રિક્ષા લઈને પસાર થતો હતો। પોલીસને માહિતી મળેલી, એના આધારે વોચમાં તો હતા જ, એટલે એ મંદિર પાસેથી પસાર થતાં એની રિક્ષાનો નંબર તો અમને મળી ગયેલો હતો પોલીસને, એટલે એ રિક્ષાનો નંબર આધારે રિક્ષા સાથે આરોપીને પકડી લીધેલો અને ત્યારબાદ એને પૂછપરછ કરી અને તપાસ તજવીજ ચાલુ છે। સર, હત્યાનું કારણ શું આવ્યું છે? હત્યાનું કારણ બસ એ આ પતિ પત્ની વચ્ચે મનમેળ નહોતો, ઘણા સમયથી બંને અલગ રહેતા હતા અને બંને વચ્ચે છૂટાછેડા માટે કે સમાધાન કંઈ થતું નહોતું, એટલે પુનિતભાઈએ કંટાળીને એની પત્નીને જોઈને એકદમ આવેશમાં આવી જાય અને એણે આ કૃત્ય કર્યું એવું જણાય છે। ભગવતી સેવા સમિતિ પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે શ્રી રાજ રાજેશ્વરી ભગવતી મેલડી માતાજી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મશાલ ચોકમાં તારીખ 6/8/2021 દિને માતાજીની ભવ્ય નગર યાત્રા સવારે 9 કલાકે બસ સ્ટેન્ડ પાસે સ્થિત અંબા માતાજીના મંદિરથી પ્રારંભ થશે, જે બાદ મશાલ ચોક મંદિરે નગર યાત્રાનો વિરામ લેવાશે। ત્યારબાદ કુટીર હોમ, મંડપ પ્રવેશ, ધર્મધજા પૂજન, મહાપ્રસાદ, જળ નિવાસ અને દાન નિવાસના કાર્યક્રમ થશે। તારીખ 7/8/2021 રોજે સવારે 9 કલાકે ગણેશ સ્થાપન અને નવચંડી મહાયજ્ઞનું આયોજન થશે। તારીખ 8/8/2021 રોજે સવારે 9 કલાકે માતાજીની રાજ ઉપચારથી પૂજા થશે। માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા સવારે 11:35 થી બપોરે 12:35 વચ્ચે થશે, જે બાદ બપોરે 12 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે। માતાજીનો સવામણનો તાવો સવારે 9 વાગ્યાથી શરૂ થશે।
શ્રી રાજરાજેશ્વરી શ્રી ભગવતી મેલડી માતાજી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું સ્થળ મંછા કોમ્પ્લેક્સની પાછળ આવેલ વેટર્નિટી હોસ્પિટલની સામે સ્થિત શ્રી રાજરાજેશ્વરી ભગવતી મેલડી માતાજીની મડુલી, મશાલ ચોક, નાની દમણ. ભગવતી સેવા સમિતિ પરિવાર અને મા ભક્ત ભદ્રેશભાઈ માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે.